our topic is relational algebra and relational algebra operation. એટલે આમ તમે જુઓ તો આજનો ટોપિક છે એક્ઝામ ઓરિએન્ટેડ, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ વેરી ઇમ્પોર્ટન્ટ, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે રિલેશનલ એલ્જેબ્રા છે એ મેઇનલી ઓપરેશન અને ઓપરેટર ઉપર જ ટકેલું છે. બરાબર, જેમ જેમ જોઈશું એટલે વધારે આઈડિયા આવી જશે. પણ રિલેશનલ એલ્જેબ્રાનું તમને હું કન્સેપ્ટ ક્લિયર કરી દઉં તો આપણે યુનિટ સ્ટાર્ટ થયું ત્યારે મેં તમને કીધું હતું કે વોટ ઇઝ રિલેશનલ એલ્જેબ્રા અને વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન રિલેશનલ એલ્જેબ્રા એન્ડ એસક્યુએલ. તો એસક્યુએલ છે સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ છે, જ્યારે રિલેશનલ એલ્જેબ્રા છે એ ફોર્મલ લેંગ્વેજ છે. ઓકે, SQL છે એ non procedural language છે. That means we do not have to follow any particular procedure, while in case of relational algebra it is procedural query language. હવે આ procedural query language શું છે તો એ હું તમને એનો આઈડિયા ક્લિયર કરી દઉં. That is just for knowledge, એક્ઝામમાં આવું પૂછાતું નથી. બટ any procedural language can define two things. કોઈ પણ procedural બે વસ્તુને ખાસ ડિફાઇન કરતું હોય છે. એક તો what to do અને બીજું how to do. તમારો સી લેંગ્વેજ છે એ પ્રોસિજરલ લેંગ્વેજ કહેવાય. તો એમાં તમે એ પણ ડિફાઇન કરો છો કે મારે શું કામ કરવાનું છે. સપોઝ ઇફ યુ વોન્ટ ટુ એડ ટુ નંબર્સ a and b, તો તમારે ડિફાઇન કરવું પડે કે વોટ યુ વોન્ટ ટુ ડુ. યસ, આઈ વોન્ટ ટુ ડુ એડિશન. તો એ તમને ખબર પડી, તમારો એમ છે કે ભાઈ મારે આ પ્રોગ્રામમાં a પ્લસ b નું એડિશન કરવાનું છે. સો વોટ ટુ ડુ, વી વોન્ટ ટુ ડુ એડિશન ઓફ ટુ ઇન્ટીજર નંબર્સ. નાવ હાઉ ટુ ડુ, કેવી રીતે કરવાનું? તો આપણે એ વેલ્યુ છે એને સ્કેન કરવાની, ઇન્ટીજર ડિફાઇન કરવાનો, બી વેલ્યુને ઇન્ટીજર ડિફાઇન કરવાનો, વેલ્યુ સ્કેન કરવાની, then a પ્લસ બી ને કોઈ બીજા ઇન્ટીજરમાં સેવ કરવાનું આન્સરમાં, અને પછી એને ડિસ્પ્લે કરવાનું. સો દેટ ઇઝ વોટ ધ પ્રોસીજર. ઓકે, સો કોઈ પણ પ્રોસિજરલ લેંગ્વેજ હોય એ બે વસ્તુ ખાસ ડિફાઇન કરતું હોય, વોટ ટુ ડુ એન્ડ હાઉ ટુ ડુ. એસક્યુએલ છે એ પ્રોસિજરલ ક્વેરી લેંગ્વેજ નથી, એ નોન પ્રોસિજરલ ક્વેરી લેંગ્વેજ છે. જ્યારે રિલેશનલ એલ્જેબ્રા છે એ પ્રોસિજરલ ક્વેરી લેંગ્વેજ છે. એકચ્યુઅલી આમ તમે કહી શકો તો એસક્યુએલ ધેટ ઇઝ બેઝડ ઓન રિલેશનલ એલ્જેબ્રા. એટલે પહેલાના જમાનામાં જ્યારે એસક્યુએલ નહોતું બન્યું ત્યારે રિલેશનલ એલ્જેબ્રા હતું, અને એના ઉપરથી એસક્યુએલ પછી બન્યું, અને નાવ એસક્યુએલ ઇઝ ઇમ્પ્લિમેન્ટિંગ ઓલ ધ રિલેશનલ એલ્જેબ્રા ઓપરેશન્સ. એટલે ડિફરન્સ એટલો, કન્સેપ્ટ એનો તે જ રહે કે ભાઈ એસક્યુએલમાં યુનિયન તો રિલેશનલ એલ્જેબ્રામાં પણ યુનિયન રહે. ઇફ યુ વોન્ટ ટુ એક્સેસ પર્ટિક્યુલર રેકોર્ડ્સ ઓર ટપલ્સ ફ્રોમ ટેબલ, તો તમારે એમાં એસક્યુએલ એલ્જેબ્રાનું ઓપરેશન આવે છે. તો સામે તમારે રિલેશનલ એલ્જેબ્રાના પણ ઓપરેશન આવે છે, સામે એસક્યુએલના પણ ઓપરેશન આવે. તમારે કોઈ કોલમને સિલેક્ટ કરવી છે તો રિલેશનલ એલ્જેબ્રામાં ઓપરેશન છે પ્રોજેક્ટ, તો સામે એસક્યુએલમાં પણ સિલેક્ટ કમાન્ડ છે. તો એ આપણે જોઈશું એટલે તમને પ્રોપર આઈડિયા આવશે. બટ રિલેશનલ એલ્જેબ્રા ઇઝ બેઝ, કે એમાં એમ કહી શકાય કે એમાં કન્સેપ્ટ બધો છે જેને એસક્યુએલથી ઇમ્પ્લિમેન્ટ કરવાનો થાય છે. અને બીજી વસ્તુ એક ઇમ્પોર્ટન્ટ ડિફરન્સ છે કે રિલેશનલ એલ્જેબ્રા છે એ ઇનપુટ તરીકે રિલેશન લે છે. રિલેશન એટલે ટેબલ. તમે ઇનપુટમાં ટેબલ જ આપો છો ને ઓલવેઝ. દાખલા તરીકે તમે એસક્યુએલમાં લખો સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેસ્ટ, તો એટ ધેટ ટાઈમ ટેસ્ટ ટેબલ ઇઝ યોર ઇનપુટ. ઓકે, પણ તમને જે આન્સર મળે છે તે આન્સર સ્નેપશોટ હોય છે ટેસ્ટ ટેબલનો. એ આન્સર ક્યાંય સેવ થતો નથી, અથવા આન્સર એ એક જસ્ટ સ્નેપશોટ હોય છે. ધેટ ઇઝ જસ્ટ ફોર ધ ડિસ્પ્લે પર્પઝ ઓનલી. ઓકે, જ્યારે રિલેશનલ એલ્જેબ્રાની ભાષામાં એવું કહેવાય છે કે રિલેશનલ એલ્જેબ્રા ટેકિંગ રિલેશન એઝ ઇનપુટ એન્ડ જનરેટિંગ રિલેશન એઝ આઉટપુટ. ઓકે, સો દેટ ઇઝ અગેન અ મેઇન ડિફરન્સ. તો હું તમને બ્રીફ ફરીથી કહી દઉં, રિવિઝન કરાવું. રિલેશનલ એલ્જેબ્રા અને એસક્યુએલમાં ડિફરન્સ શું છે? એસક્યુએલ ઇઝ નોન પ્રોસિજરલ લેંગ્વેજ, રિલેશનલ એલ્જેબ્રા ઇઝ અ procedural query language. Relational algebra is taking relation as input and generating relation as output, while in case of SQL is just taking tables as input and generating the snapshot of the table as output. પણ રિલેશનલ એલ્જેબ્રાનો મેઇન ડિસએડવાન્ટેજ એટલો કે તમે તેને કોઈ લેંગ્વેજમાં કે કોઈ જગ્યાએ એડિટરમાં તમે એને લખી શકતા નથી. બરાબર, જ્યારે એસક્યુએલમાં તમે ઓરેકલના અંદર એસક્યુએલમાં સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેસ્ટ કરો તો તમને આઉટપુટ દેખાય છે. જ્યારે રિલેશનલ એલ્જેબ્રાની ભાષામાં તમારે એને ખાલી લખવાનું જોઈએ કે ભાઈ સિલેક્ટ ઓપરેશન અને આ છે રિલેશન, બસ. એનો આઉટપુટ તમને ક્યાંય કોઈ એડિટરમાં તમે એનો કમાન્ડ ના આપી શકો, એના માટે એસક્યુએલ છે. ઓકે, સો દેટ ઇઝ વોટ ધ રિલેશનલ એલ્જેબ્રા. એટલે આગળ વધીએ હવે. એવરી ડીબીએમએસ મસ્ટ ડિફાઇન અ ક્વેરી લેંગ્વેજ ટુ અલાવ એક્સેસ, to allow users to access the data stored in database. DBMS દરેક એક ક્વેરી લેંગ્વેજ ડિફાઇન કરે છે કે જેનાથી યુઝરને ટેબલમાંનો ડેટા એક્સેસ થઈ શકે. રિલેશનલ એલ્જેબ્રા છે એ પ્રોસિજરલ ક્વેરી લેંગ્વેજ છે કે જે
instances of relation taking as input and instances of relation generating as output. That means relational algebra એટલે RA is taking relation as input and generating relation as output. Instance એટલે કે ટેબલમાં રહેલો ડેટા, ટેબલમાં સ્ટોર થયેલી ઇન્ફોર્મેશન, એને કહેવાય ઇન્સ્ટન્સ. That we have seen in unit number 2. શું એ કેવી રીતે રિલેશનને લઈને કેવી રીતે રિલેશન આઉટપુટ જનરેટ કરે છે? તો ઇટ ઇઝ મેઇનલી યુઝિંગ ડિફરન્ટ ઓપરેટર્સ. વોટ ઇઝ ઓપરેટર? ઓપરેટર એટલે કે જે ઓપરાન્ડનો યુઝ કરી અને કોઈ એક્સપ્રેશનને ઇવેલ્યુએટ કરે એને કહેવાય ઓપરેટર. દાખલા તરીકે પ્લસ ઓપરેટર હોય તો ઇફ વી આર ડુઈંગ 2 + 3 આન્સર ઇઝ 5, તો 2 આર ઓપરાન્ડ્સ એન્ડ પ્લસ ઇઝ ઓપરેટર. તો 2 અને 3નું એડિશન કરવા માટે પ્લસ ઓપરેટર વપરાય છે કે જે એડિશન કરીને 5 આન્સર જનરેટ કરે છે. રિલેશનલ એલ્જેબ્રામાં આવા અલગ અલગ ઓપરેટર છે કે જે ઓપરાન્ડનો યુઝ કરી અને કોઈ એક્સપ્રેશનને ઇવેલ્યુએટ કરે છે. એન્ડ ઓપરેટર કેન આઈધર બી યુનરી ઓર બાઇનરી. યુનરી એટલે કે ઓપરેટર છે તે એક રિલેશનને ઇનપુટમાં લે છે અને આઉટપુટ જનરેટ કરે છે. બાઇનરી એટલે નામ પ્રમાણે ગુણ છે કે બાઇનરી ઓપરેટર દેટ ઇઝ ટેકિંગ ટુ રિલેશન. રિલેશન એટલે ટેબલ, પણ રિલેશનલ એલ્જેબ્રાની ભાષામાં તેને રિલેશન કહેવાય. સો યુનરી ઓપરેટર ટેકિંગ વન રિલેશન એઝ ઇનપુટ, binary operator taking two relations as input and generating relation as output. આ બેઝિક ઓપરેશન રિલેશનલ એલ્જેબ્રાના કયા કયા છે? તો જો આટલી વસ્તુ તમને આવડી જાય, આ જે તમારી સ્ક્રીનમાં દેખાય છે, હું જ્યાં માઉસ મૂવ કરું છું અથવા મેં જેટલો આ પોર્શન સિલેક્ટ કરેલો છે, બસ આટલા ઓપરેશન તમને આવડી જાય એટલે તમારું રિલેશનલ એલ્જેબ્રા ડન. રિલેશનલ એલ્જેબ્રામાં આનાથી વધારે કશું નથી. આટલા ઓપરેશન અને આને આ ઓપરેશન આપણે એસક્યુએલમાં જોવાના છે. બટ જો આ ઓપરેશનના કન્સેપ્ટ તમારા રિલેશનલ એલ્જેબ્રામાં કમ્પ્લીટ થઈ જાય, તમને આવડી જાય, તો પછી એસક્યુએલમાં તો ખાલી સિન્ટેક્સ જ મૂકવાની છે. કન્સેપ્ટ વિલ રિમેઇન સેમ. ઓકે, સો રિલેશનલ એલ્જેબ્રાના બેઝિક ઓપરેશન આપણે જોઈએ. 3 કેટેગરીમાં ડિવાઈડ કરેલા છે. યુનરી રિલેશન ઓપરેશન્સ કે જે યુનરી ઓપરેટરથી એક્ઝિક્યુટ થાય, બાઇનરી રિલેશનલ ઓપરેશન કે જે બાઇનરી ઓપરેટરથી એક્ઝિક્યુટ થાય, અને સેટ થિયરી ઓપરેશન્સ કે જે સેટ થિયરી ઓપરેટરથી એક્ઝિક્યુટ થાય છે. બરાબર. યુનરી ઓપરેશનમાં આવશે સિલેક્ટ, પ્રોજેક્ટ અને રીનેમ. ખાસ સાંભળતા રહેજો. સિલેક્ટ, પ્રોજેક્ટ, રીનેમ 3 ઓપરેશન છે એ એક જ રિલેશનને ઇનપુટમાં લેશે, એક જ ટેબલને ઇનપુટમાં લેશે અને એક રિલેશન જનરેટ કરશે. બાઇનરી ઓપરેશન છે જોઈન અને ડિવિઝન, એ 2 રિલેશનને ઇનપુટમાં લેશે. અને આ છે સેટ થિયરી ઓપરેશન કે જે તમે ઓલરેડી તમારા 8મા કે 9મા ધોરણમાં ભણી ગયા ને, યોગ ગણ ને છેદ ગણ ને માઇનસ ને કાર્ટેશિયન પ્રોડક્ટ, એટલે કે એમ કહેવાતું હતું કે ચોકડી ગુણાકાર કે એવું હતું ગુજરાતીમાં, મને એક્ઝેક્ટ આઈડિયા નથી. બટ યુનિયન, ઇન્ટરસેક્શન, ડિફરન્સ, કાર્ટેશિયન પ્રોડક્ટ, ધીસ 4 ઓપરેશન્સ આર સેટ થિયરી ઓપરેશન. તો આ તમારે લખવું હોય તો લખી લો, બાકી મગજમાં યાદ રાખજો. આટલા ઓપરેશનમાંથી મિનિમમ 2 ઓપરેશન તમારા જીટીયુના પેપરમાં 100% હશે. નોટ ઇવન 99%, ઇટ ઇઝ 100%. એટલા માટે હું કહું છું ધ્યાન આપજો. આ એક જસ્ટ ટેક્સોનોમી ડ્રો કરેલી છે કે રિલેશનલ એલ્જેબ્રામાં કયા કયા યુનરી અને બાઇનરી ઓપરેશન છે. તો અહીંયા છે, આ તમે જોઈ શકો છો થોડાક ઓપરેશન્સ. મેં નેટ ઉપરથી ફિગર ડાઉનલોડ કરી છે એટલા માટે બધા ઓપરેશન કદાચ નથી આવ્યા, પણ તમને આઈડિયા આવવો જોઈએ. 3 + 4 7 + 2 9 ડિફરન્ટ ઓપરેશન્સ વી હેવ ટુ રિમેમ્બર ઇન રિલેશનલ એલ્જેબ્રા. એ 9 ઓપરેશનમાંથી 3 છે યુનરી, 2 છે બાઇનરી અને 4 છે સેટ થિયરી ઓપરેશન. સો આટલું ક્લિયર થયા પછી આપણે હવે ધીમે ધીમે આગળ વધીએ. ઓકે, સો અહીંયા જે 4 ટેબલ છે તે એક્ઝામ્પલ માટે લીધેલા છે. તમારી પાસે જો અતુલની બુક હોય તો અતુલની બુકમાંથી બેઠા આ 4 ટેબલ મેં છે એ લીધેલા છે. આપણે બધા જ ઓપરેશન માટે આ 4 ટેબલનો એક્ઝામ્પલ તરીકે જોઈશું અને મેં બીજા એક્ઝામ્પલ જાતે બનાવેલા છે જેના ઉપર તમે ખાસ ધ્યાન આપજો. એ એટલા માટે કે એક્ઝામમાં લખવા માટે આ 4 ટેબલ તમને યાદ નહીં રહે. મેં જે તમને ટેબલ બનાવીને આપ્યા છે તે વધારે યાદ રહેશે, કારણ કે તે એકદમ સિમ્પલ છે અને ઇઝી છે. આની અંદર તો તમારે ડેટા યાદ રાખવો પડશે. મેં તમને જે ટેબલ બનાવીને આપ્યા છે એમાં ડેટા યાદ રાખવાની જરૂર નહીં પડે, એકદમ ઇઝી છે. ઓકે, પણ આપણે બંને જોતા રહીશું. અતુલના બુકના પણ એક્ઝામ્પલ જોઈશું, મેં બનાવેલા એક્ઝામ્પલ પણ જોઈશું.
ફર્સ્ટ ઓપરેશન ધેટ ઇઝ સિલેક્ટ ઓપરેશન. સિલેક્ટ એનું આ જે સિમ્બોલ દેખાય છે તમને, જે મારું માઉસથી મેં તમને સિલેક્ટ કરીને બતાવ્યું છે, સિગ્મા સિમ્બોલ છે. ઓકે, સિગ્મા સિમ્બોલ છે એનો, ગ્રીક ભાષામાં સિગ્મા કહેવાય છે ને. અને એની સિન્ટેક્સ છે આ રીતની કે સિગ્મા ઇન બ્રેકેટ કન્ડિશન લખવાની થાય છે અને તમારે પછી એક રિલેશન બ્રેકેટમાં લખવાનું થાય છે. તો અહીં આ ઓપરેટર છે, આ ઓપરેશન છે એ યુનરી ઓપરેશન છે, ધેટ ઇઝ ટેકિંગ a single relation. જો તમે અહીંયા એક જ રિલેશન છે ને, that is taking single relation as input and generating single relation as output. શું કામ કરે છે આ ઓપરેશન? તો SQL માં તમે સિલેક્ટ જોયું, જે ડેટા તમારે આઉટપુટમાં જોઈતા હોય તે તમારે સિલેક્ટમાં આવે. ઓકે, તમે કહેશો કે હા સર અમને યાદ છે SQL નું સિલેક્ટ. તો રિલેશનલ એલ્જેબ્રાનું સિલેક્ટ છે એનાથી ઊંધું કામ કરે છે. એટલે કે SQL માં સિલેક્ટ છે એ કોલમ ઉપર કેન્દ્રિત થાય છે, બરાબર. દાખલા તરીકે હું તમને SQL માં અહીંયા બતાવું રન કરીને. આપણે અત્યારે SQL માં રિલેશનલ એલ્જેબ્રા જોવાનું નથી, પણ તમને હું સિલેક્ટ કમાન્ડ બતાવું છું. દાખલા તરીકે હું એમ કહું કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેસ્ટ, એટલે મને ટેસ્ટ કોલમનો તમામ ડેટા મળશે જે તમે આઉટપુટમાં જોઈ શકશો. પણ મારે ખાલી આ એક જ કોલમ જોઈએ છીએ નંબર વાળી, તો હું શું લખીશ? સિલેક્ટ નંબર ફ્રોમ ટેસ્ટ. ધેટ મીન્સ કે તમને કોઈ કોલમ આખી જોઈતી હોય તો તમે સિલેક્ટ સાથે યુઝ કરો છો. જ્યારે રિલેશનલ એલ્જેબ્રાની ભાષામાં ઊંધું છે, તમારે જે રો સિલેક્ટ કરવાની હોય અથવા તો જે કોમ્બિનેશન ઓફ રો જોઈતા હોય અથવા તો એક કરતાં વધારે સિલેક્ટેડ રો જોઈતી હોય તો તેના માટે તમારે સિલેક્ટ યુઝ થાય. તો આપણે અહીંયા એના માટે શું કરતા હતા? દાખલા તરીકે મારે અહીંયાથી એવું જોઈતું હોય, આ ટેબલમાંથી મારે એવી રો જોઈએ છીએ કે જેની એજ છે તે 30 કરતા વધારે છે. તો હું શું લખતો હતો કે સિલેક્ટ અને જેનું નામ અને એજ જોઈએ છીએ મારે, તો નેમ એન્ડ એજ ફ્રોમ ટેસ્ટ ટેબલ. અને પછી હું લખતો હતો વેર એજ ગ્રેટર ધેન 30. તો આ હું કન્ડિશન લખતો હતો. ઓકે, તો અહીંયા તમે આ ક્વેરી ઉપર ખાસ ધ્યાન રાખજો. આનાથી તમારે રિલેશનલ એલ્જેબ્રાના આપણે ઓપરેશનને કમ્પેર કરવાનું છે. સિલેક્ટ સાથે અહીંયા હંમેશા કોલમનું નામ આવતું SQL ની અંદર અને વેર સાથે કન્ડિશન આવતી. રિલેશનલ એલ્જેબ્રાની અંદર આ વેર છે એની જગ્યાએ સિલેક્ટ આવે છે. આ જે તમારું સિલેક્ટ છે ને સિગ્મા વાળું, એ વેરની જગ્યાએ આવે છે કે જ્યાં તમારે કન્ડિશન મૂકવાની હોય છે. હિયર યુ કેન સી ધ કન્ડિશન. ઓકે, તમારું મોબાઈલ સ્ક્રીનને થોડું ડ્રેગ કરતા રહેજો. અને અહીંયા જે તમારું સિલેક્ટ છે SQL માં એ શું કામ કરે છે? તો કે કોલમને લે છે, જે કોલમ તમારે આઉટપુટમાં જોઈએ એ. તો એ તમારે રિલેશનલ એલ્જેબ્રાની અંદર આવશે પ્રોજેક્ટ ઓપરેશન આના પછીનું. ઓકે, સો સિલેક્ટ છે એ સબસેટ ઓફ ટપલ્સ, એટલે કે આપણા રેકોર્ડ્સમાંથી ટપલમાંથી સિલેક્ટેડ જે કન્ડિશન સેટિસ્ફાય કરે એટલી જ ટપલને મારે આઉટપુટમાં જોઈએ છીએ. એ એક પણ હોઈ શકે, બે પણ હોઈ શકે અને આખા ટેબલની બધી જ રો હોઈ શકે. પણ આપણે જે કન્ડિશન આપીએ એને સેટિસ્ફાય કરતી હોય તે જ. ઓકે, સો સિલેક્ટ ઓપરેશન શું કામ કરે છે? ધેટ ઇઝ અ યુનરી ઓપરેશન that is used for selecting subset of tuples according to given selection or condition. તો અહીંયા તમે જે પણ કન્ડિશન બ્રેકેટમાં આપશો આ ટેબલને અનુલક્ષીને, એ ટેબલની જે કન્ડિશન સેટિસ્ફાય થશે એટલી રો તમને આઉટપુટમાં આવશે. તો તમે ક્વેશ્ચન એવો થવો જોઈએ તમારા મનમાં કે કોલમ કઈ? કોલમ બધી જ. કારણ કે અત્યારે આપણને ખબર નથી કઈ કોલમ લેવાની છે આઉટપુટમાં, એટલે કોલમ બધી જ આવશે. ઓકે, સો સિલેક્ટ ઓપરેશન રો ઉપર, રેકોર્ડ ઉપર અને ટપલ ઉપર કામ કરે છે. રો ઉપર, રેકોર્ડ ઉપર, ટપલ ઉપર કામ કરે છે. સિલેક્ટ ઓપરેશન સિલેક્ટ ટપલ્સ ફ્રોમ રિલેશન that is satisfying the condition. દાખલા તરીકે આપણે હા નલ વેલ્યુ પણ આવશે. કોઈનો મને મેસેજ આવ્યો હતો કે નલ વેલ્યુ આવે. હા નલ વેલ્યુ પણ આવશે. ફાઇન્ડ આઉટ ઓલ ધ એકાઉન્ટ્સ that is belonging to VVN. VVN એટલે બ્રાન્ચનું નામ છે. એ અહીંયા હું તમને પેઇન્ટમાં બતાવું. મેં આ ટેબલ લીધેલા છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકશો આ બ્રાન્ચ છે એનું નામ VVN છે. તો
જે બ્રાન્ચનું નામ VVN હોય એના મારે તમામ રેકોર્ડ જોઈએ છે, એટલે આ આખો રેકોર્ડ. પછી હજુ VVN કઈ છે તો કે આ આખો રેકોર્ડ. આપણને ખબર છે કે ટપલ ઉપર કયું ઓપરેશન કામ કરશે તો કે સિલેક્ટ ઓપરેશન, એટલે અહીંયા હું લખું છું સિલેક્ટ. કન્ડિશનમાં શું લખવાનું તો કે બ્રાન્ચ નેમ, અહીંયા મારાથી બ્રાન્ચ નેમ લખાશે ને એટલે ખાલી તમે સમજી લેજો, બ્રાન્ચ નેમ ઇક્વલ ટુ VVN એવું તમારે લખવાનું. ઓકે, એ સબસેટમાં આવશે. તમને સબસેટ સુપરસેટનો કન્સેપ્ટ ખબર હોવો જોઈએ. તમે 2:2 એવું લખો ને તો એ 2:2 એને કહેવાય સબસેટ, અને log 10 બેઝ 2 લખો તો એ બેઝ 2 છે એને કહેવાય સબસેટ, અને પેલાને કહેવાય સુપરસેટ. ઓકે, તો સિગ્મા ઓફ બ્રાન્ચ નેમ ઇક્વલ ટુ VVN કયા ટેબલમાંથી તો કે એકાઉન્ટ ટેબલમાંથી. આ રીતની આપણી કન્ડિશન થાય. અહીંયા સેમિકોલન એવું મૂકવું ફરજિયાત નથી, કારણ કે આપણે કોઈ એડિટર અત્યારે વાપરતા નથી રિલેશનલ એલ્જેબ્રા માટે. તો આ કન્ડિશન થાય. આ તમારે રિલેશનલ એલ્જેબ્રાની ક્વેરી આ રીતે બને. ઓકે, દાખલા તરીકે મારે આ ટેબલ છે, એની અંદરથી મારે ડેટા જોઈએ છીએ કે જે પણ જેનું એમ્પ્લોય આઈડી E02 હોય એ ટેબલનો મને તમામ રેકોર્ડ આપો. એટલે એનું રિલેશનલ એલ્જેબ્રા ક્વેરી અહીંયા લખું છું, સિલેક્ટ ફ્રોમ ટેબલ એમ્પ્લોયી વેર એટલે કન્ડિશન EID ઇક્વલ્સ ઇક્વલ ટુ વોટ તો કે E02. તો આ આપણી ક્વેરી થઈ. ઓકે, સો આ રીતે સિલેક્ટની ક્વેરી તમારે લખવાની થાય છે. તો અહીંયા મેં ક્વેરી લખી છે બેલેન્સ. આનું વંચાય એવી રીતે, સિલેક્ટ ફ્રોમ એકાઉન્ટ વેર બ્રાન્ચ નેમ ઇક્વલ ટુ VVN. તો તમને આવો રેકોર્ડ મળે. તે તમને ખબર છે કે ટેબલમાંથી કોલમ 3 આવશે, પણ જેનું બ્રાન્ચ નેમ VVN હશે તેટલો જ રેકોર્ડ આપણને મળશે. હવે બીજું ઓપરેશન, પ્રોજેક્શન ઓપરેશન, કે જે આપણે SQLમાં સિલેક્ટ વાપરીએ છીએ ને, સિલેક્ટ કરીને કોલમના નામ. તો અહીંયા તમારે પ્રોજેક્ટની સાથે કોલમના નામ લખવાના થાય છે. એ કોલમના નામ તમે જે આપો તે તમને આઉટપુટમાં રિલેશનમાં આવે. અગેન ધીસ ઓપરેશન ઇઝ યુનરી ઓપરેશન, સો ટેકિંગ વન રિલેશન એઝ ઇનપુટ એન્ડ જનરેટિંગ અ રિલેશન એઝ આઉટપુટ. એ સ્ટેટમેન્ટ તમે આમાં લખી શકશો. The projection operation is used to select desired columns or attributes from a table or relation. એનો સિમ્બોલ છે પાઈ, અને તેને આવી રીતે લખાય છે પાઈ ઇન બ્રેકેટ એટ્રીબ્યુટ લિસ્ટ એટલે કે કોલમનું લિસ્ટ, અને ફ્રોમ પર્ટિક્યુલર રિલેશન. ઓકે, એક્ઝામ્પલ તમારી સામે છે અહીંયા આવું હોય કે લિસ્ટ ઓલ ધ અકાઉન્ટ્સ વિથ અકાઉન્ટ નંબર એન્ડ બેલેન્સ. એટલે મારી પાસે આ એકાઉન્ટનું ટેબલ છે. હું ફરીથી આ બધું ક્લિયર કરી દઉં છું પછી આપણે. ઓકે, સો આ મારી પાસે એકાઉન્ટનું ટેબલ છે, ટેબલ અકાઉન્ટ ઇઝ ધેર. તો તેમાંથી મારે ફક્ત એકાઉન્ટ નંબર અને બેલેન્સની જ કોલમ જોઈએ છીએ, રેકોર્ડ બધા જોઈએ છીએ. તો આપણને ખબર છે આ પાઈ સિમ્બોલ શેના માટે યુઝ થાય છે તો કે કોલમ માટે. કઈ કોલમ તો કે ANO, બેલેન્સ. એટલે આટલી આપણને કોલમ આઉટપુટમાં મળશે. કયું રિલેશન તો કે એકાઉન્ટ રિલેશન. આ થઈ ગઈ આપણી રિલેશનલ એલ્જેબ્રાની ક્વેરી. રિલેશનલ એલ્જેબ્રાની ક્વેરી ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે, ને ત્યારે સ્ટુડન્ટ્સ બહુ ગોથા ખાય છે, નથી આવડતું હતું. કારણ કે SQLની ક્વેરી તો તોય આવડશે, આ ક્વેરી ટાઈમે નહીં આવડે, એટલે ખાસ ધ્યાન રાખજો. ચલો, દાખલા તરીકે મારે આ ટેબલ છે જે બ્રાન્ચ, એમાંથી મારે તેમાંથી મારે ખાલી બ્રાન્ચ નેમ એનું આઉટપુટ જોઈએ છીએ. બ્રાન્ચ નેમ કોલમનું ડેટા ભલે બધા અંદર રેકોર્ડ આવે, તો બધા રેકોર્ડ આવે એટલે આપણે કોઈ અલગથી લખવાની જરૂર નથી. સિલેક્ટ ઓપરેશન આ રહ્યું આપણું પ્રોજેક્શન ઓપરેશન, કે જે કોલમને સિલેક્ટ કરે છે. કઈ કોલમ તો કે બ્રાન્ચ નેમ. કયા ટેબલમાંથી તો કે બ્રાન્ચ નામના ટેબલમાંથી. ઓકે, તો આ થઈ ગઈ ક્વેરી આપણી. સો પ્રોજેક્ટ વિચ કોલમ્સ બ્રાન્ચ નેમ ફ્રોમ વિચ ટેબલ રિલેશન બ્રાન્ચ રિલેશન. That is there. List all the accounts with account number and balance. એટલે 3 કોલમમાંથી આપણે ખાલી એકાઉન્ટ નંબર અને બેલેન્સની કોલમ જોઈએ છીએ, તો એ આપણે અહીંયા પ્રોજેક્ટ સાથે લખી દીધી. સો 2 ઓપરેશન ક્લિયર થઈ ગયા. હવે આપણે બંને ઓપરેશનને કમ્બાઈન કરીએ. ઓકે, તે બંને ઓપરેશનને આપણે અહીંયા કમ્બાઈન કરીને જોઈ લઈએ. કે દાખલા તરીકે મારે આ એકાઉન્ટ ટેબલ છે, એ એકાઉન્ટ ટેબલમાંથી મારે જોઈએ છીએ બેલેન્સ આઉટપુટમાં,
અને એ બેલેન્સમાંથી કોનું આઉટપુટ, કે જેનું આઉટપુટ છે, જેનું બેલેન્સ 6000 હોય તેનું બેલેન્સ જ મારે આઉટપુટમાં જોઈએ છે. એટલે અહીંયા તમે સિલેક્ટેડ રો પણ લીધી કે જેનું બેલેન્સ 6000 હોય અને સિલેક્ટેડ કોલમ પણ લીધી ખાલી બેલેન્સ. તો હવે તમારે એને કઈ રીતે આઉટપુટમાં લખવાનું, તો હવે આપણે એ વસ્તુ જોઈએ. તો સૌથી પહેલા તમારે આવશે સિલેક્શન ઓપરેશન. સિલેક્શન ઓપરેશનમાં આપણે શું જોઈએ છીએ, તો કે બેલેન્સ ઇક્વલ ટુ 6000. ઓકે, કયા ટેબલમાંથી, તો અહીંયા આવશે આપણું ટેબલ, અકાઉન્ટ ટેબલ. ઓકે, અને કઈ કોલમ જોઈએ છીએ, તો કોલમ માટે પ્રોજેક્શન ઓપરેશન, અને મારે કોલમ જોઈએ છીએ બેલેન્સ. અહીંયા બીજો એક બ્રેકેટ આવશે, એટલે અહીંયા થઈ ગઈ તમારી આ રિલેશનલ એલ્જેબ્રાની ક્વેરી, which gives the output of balance table whose having balance equal to 6000. જો તમે એમ કહો કે બેલેન્સ જેનું ગ્રેટર ધેન 6000 હોય એનું, તો અહીંયા તમારે આ કન્ડિશનમાં લખવું પડે ગ્રેટર ધેન અથવા લેસ ધેન, વોટ એવર કન્ડિશન અહીંયા આવશે સિલેક્શન ઓપરેશન સાથે અને પ્રોજેક્શન ઓપરેશન સાથે. નંબર ઓફ કોલમ્સ, નેમ ઓફ કોલમ્સ that you want to display in output. ક્લિયર? જેનું એક્ઝામ્પલ અહીંયા આપણે લખેલું છે, ડિસ્પ્લે ઓલ ધ એકાઉન્ટ્સ નંબર હેવિંગ બેલેન્સ લેસ ધેન 7000. એટલે અહીંયા આપણે બંને વસ્તુમાંથી સબસેટ લીધો. કોલમ 3 છે તો એમાંથી પણ આઉટપુટ મારે એક જ જોઈએ છીએ, ખાલી એકાઉન્ટ નંબર જોઈએ છીએ, અને રેકોર્ડ પણ 4 છે પણ મારે એવા જ રેકોર્ડ જોઈએ છીએ કે જેનું બેલેન્સ લેસ ધેન 7000 છે. તો અહીંયા આપણી ક્વેરી આવી રીતે બને છે રિલેશન એલ્જેબ્રાની, કે પહેલા આવે સિલેક્શન ઓપરેશન. સિલેક્શન કોનું, તો કે જેનું બેલેન્સ લેસ ધેન 7000 હોય એનું. ક્યાંથી, તો કે એકાઉન્ટ ટેબલમાંથી. અને કયા કોલમ જોઈએ છે, તો કે કોલમ જોઈએ છે એકાઉન્ટ નંબર. તો પ્રોજેક્શન ઓપરેશન સાથે આવશે કોલમ. અહીંયા એક બ્રેકેટ કરવાનો બાકી રહી ગયો છે. So that is what the combination of projection and selection. તો આને તમે બહારથી વાંચો તો આવી રીતે વાંચી શકાય, પ્રોજેક્શન ઓફ ANO with selection from account table where balance is less than 7000. ખાસ ધ્યાન રાખજો, આ બનાવવામાં એક્ઝામમાં ભૂલ પડે છે ઘણા સ્ટુડન્ટ્સની, એટલે આની પ્રેક્ટિસ તમારે વધારે કરવાની રહે છે રિલેશનલ એલ્જેબ્રાની ક્વેરીની. તો આ તમારું આઉટપુટ આવે છે. નેક્સ્ટ વન ઇઝ રિનેમ ઓપરેશન. નામ છે તે પ્રમાણે ગુણ છે. આ ટેબલ, આ રિનેમ ઓપરેશન છે કાં તો રિલેશનનું નામ ચેન્જ કરવા અથવા તો એટ્રીબ્યુટના નામ પણ ચેન્જ કરવા માટે વપરાય છે. મેઇનલી શેના માટે વપરાય છે, તો જ્યારે તમે એસક્યુએલમાં કોઈ ક્વેરી લખો છો, દાખલા તરીકે હમણાં આપણે લખ્યું સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેસ્ટ વેર એજ લેસ ધેન ઓર ગ્રેટર ધેન વોટ એવર એજ ગ્રેટર ધેન 30, તો એક સ્નેપશોટ તૈયાર થાય છે ટેબલનો. બરાબર, ટેબલનો એક સ્નેપશોટ તૈયાર થાય છે. જ્યારે રિલેશનલ એલ્જેબ્રામાં આખું એક ટેબલ તૈયાર થાય છે. તો હવે એ ટેબલ તૈયાર થાય એનું શું નામ હોય, તો એ તો કાં તો એમ કહેવાય કે એ ડિફોલ્ટ કોઈ નામ જનરેટ થઈ જતું હોય એની રીતે, જેનો આઈડિયા નથી. પણ જો તમારે ટેબલને કોઈ નામ આપવું હોય તો તમે આ ઓપરેશન યુઝ કરી શકો છો. ઇવન તમારે કોઈ એટ્રીબ્યુટ અથવા તો કોલમનું નામ ચેન્જ કરવું હોય તો તમે રિનેમ ઓપરેશન યુઝ કરી શકો છો. બરાબર. જનરલી ધ રિઝલ્ટ ઓફ ધ રિલેશનલ એલ્જેબ્રા ઓપરેશન્સ આર રિલેશન બટ વિધાઉટ નેમ. કોઈ નામ એનું હોતું નથી, તો તમારે એને રિનેમ કરવા માટે રિનેમ ઓપરેશન નો યુઝ કરી શકો છો. રિનેમ ઓપરેશન ઇઝ પ્રોવાઇડિંગ ધ ફેસિલિટી ફોર ડિઝાઇનર્સ ટુ give the name of the output generated in relational algebra. અને આ પણ એક યુનરી ઓપરેશન છે કે જે આર્ગ્યુમેન્ટમાં એક જ ટેબલને લે છે. સો રાઇટ નાઉ વી આર ડિસ્કસિંગ અબાઉટ ધ યુનરી ઓપરેશન. પહેલા આપણે જોયું સિલેક્ટ ઓપરેશન, જેને સિગ્મા સિમ્બોલ છે, કે જે તમારા ટેબલમાંથી સિલેક્ટેડ ટપલને અથવા તો રોને સિલેક્ટ કરે છે અકોર્ડિંગ ટુ કન્ડિશન. પછી જોયું આપણે પ્રોજેક્શન ઓપરેશન, એટલે પાઈ ઓપરેશન છે એનો સિમ્બોલ, કે જે આઉટપુટમાં જે કોલમ જોઈતી હોય તેને તમે લખી શકો. અને આ છે રિનેમ ઓપરેશન. અગેન ઇટ ઇઝ યુનરી ઓપરેશન, યુનરી ઓપરેટર, કે ધેટ ઇઝ ટેકિંગ અ સિંગલ રિલેશન એઝ ઇનપુટ. અને આ ઓપરેશનથી આપણે રિલેશનને અને એટ્રીબ્યુટને રિનેમ કરી શકીએ છીએ. એનો સિમ્બોલ છે રો. ગ્રીક ભાષામાં આને કહેવાય છે રો. ઓકે, મેથેમેટિક્સમાં તમે આ બધા સિમ્બોલ છે એ ઓલરેડી તમારા મેથ્સ 1 મેથ્સ 2માં જોયેલા જ છે. સિન્ટેક્સ મેઇન વસ્તુ આ છે, રો એક્સ ઓફ રિલેશન.
એટલે કે રિલેશન જે પણ તમે ઇનપુટમાં આપો, અહીંયા તમે જે એક્સ તરીકે જે નામ આપ્યું હોય તે નામ છે એનું રિનેમ થઈ જાય. સો રિનેમિંગ ધ રિલેશન ટુ એક્સ. ઓકે, રિનેમિંગ ધ રિલેશન ટુ એક્સ. અને તમારે જો એટ્રીબ્યુટના નામ રિનેમ કરવા હોય તો રિલેશન રો ઓફ એક્સ, એટલે એક્સ તમારા રિલેશનનું નામ ચેન્જ થઈ જાય છે અને સાથે તમે એટ્રીબ્યુટ્સના અંદર જે પણ નામ આપશો તો તે એટ્રીબ્યુટ્સના નામ ચેન્જ થઈ જશે. પણ આપણે એટ્રીબ્યુટ્સના નામ જનરલી ચેન્જ નહીં કરીએ. રિનેમ આપણે ટેબલ ઉપર આપવું હોય તો તમે આવી રીતે આપી શકો. દાખલા તરીકે અહીંયા મારા એમ્પ્લોય ટેબલનો આઈડી છે EID કોલમ છે, બરાબર. એને મારે રિનેમ કરવું, આપણે ટેબલને રિનેમ કરીએ. મેં હમણાં કીધું એમ કે કોલમ ઉપર આપણે રિનેમ કરવાનું ખાસ જરૂર નથી પડતી. ટેબલને આપણે રિનેમ કરવું હોય તો રો સિમ્બોલ આવશે. રો કોનું રિનેમ કરવું છે તો કે એમ્પ્લોય ટેબલનું, અને શું નામ આપવું છે તો કે એમ્પ્લોય ન્યૂ. સો આવી રીતે તમારી રિલેશનલ એલ્જેબ્રાની ક્વેરી બનશે. અહીંયા સેમિકોલન કે એવું કંઈ આવતું નથી, બીકોઝ વી આર નોટ એન્ટરિંગ રિલેશનલ એલ્જેબ્રા ક્વેરીઝ ટુ એની એડિટર. તો આપણે એસક્યુએલમાં તો રૂલ છે કે ટુ એન્ડ ઓર ટુ ટર્મિનેટ ધ કમાન્ડ ઓર ક્વેરી વી હેવ ટુ પુટ ધ સેમિકોલન. અહીંયા તો આપણે ક્યાંય એડિટર તો યુઝ કરવાના નથી, સો દેર ઇઝ નો નીડ ટુ હેવ સેમિકોલન. સો ધેટ ઇઝ રિનેમ ઓપરેશન. આ ત્રણ છે એ યુનરી ઓપરેશન છે. ઓકે, રિનેમ ધ રિલેશન એક્ઝામ્પલ છે. અકાઉન્ટનું કરંટ એકાઉન્ટમાં નામ ચેન્જ કરવું હોય તો સિમ્પલી રો સિમ્બોલ, અકાઉન્ટ ટેબલ ઓર રિલેશન, અને એનું રિનેમ આપીએ છીએ આપણે કરંટ એકાઉન્ટ. ધેટ ઇઝ ધ rename operation. So we have seen 3 different operations. ઓકે, એની હું તમને હિન્ટ આપી દઉં એક. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે કેવી રીતે સિલેક્ટ અને પ્રોજેક્ટ છે એ એકબીજામાં મિક્સઅપ ના થઈ જાય. આપણે એસક્યુએલમાં જ્યારે સિલેક્ટ લખીએ છીએ ત્યારે આપણે સાથે કોલમના નામ આપીએ છીએ અને વેર લખીને કન્ડિશન લખીએ છીએ. જ્યારે રિલેશનલ એલ્જેબ્રાની અંદર તમે સિલેક્ટ આપો, એટલે કે સિલેક્ટનો સિમ્બોલ છે સિગ્મા, તો તમારે કન્ડિશન આપવી પડે. અને જ્યારે તમે પ્રોજેક્શન આપો, એટલે કે પાઈનો પી, પ્રોજેક્શનનો પી, તો પાઈ સિમ્બોલ આપો ત્યારે તમે અંદર કોલમનું નામ આપો છો. ઓકે, સો હવે હું તમને એક હિન્ટ આપું કે કેવી રીતે તમારે યાદ રાખવાનું. સો સિલેક્શન માટે તમે, રિલેશન એલ્જેબ્રાની વાત છે, સિલેક્શન માટે એસ કેવી રીતે લખો છો? આવી રીતે લખો છો એસ. તો જો તમે એસ ક્યાં ફરે છે? રો ઉપર ફરે છે. આ એસ આપણે લખ્યો. એસ કેવો લખીએ આપણે? હોરિઝોન્ટલી. હોરિઝોન્ટલી શું હોય? ટપલ હોય ટેબલમાં. એટલે સિલેક્શન ઓપરેશન રિલેશનલ એલ્જેબ્રાની અંદર ટપલને સિલેક્ટ કરે છે. ડન. ઓકે, એસ હું લખું તો કેવી રીતે લખું? આવી રીતે લખું તો ટપલને સિલેક્ટ કરે. હવે હું પ્રોજેક્શનનો પી કેવી રીતે લખું? આમ ઊભો લખું. તો મારે અહીંયા આ બ્રાન્ચ ટેબલમાં મારે પ્રોજેક્ટ કરવો હોય તો આ પી આવી રીતે લખીશું. સો દેટ ઇઝ અ જસ્ટ હિન્ટ. આ જસ્ટ હિન્ટ છે યાદ રાખવા માટે કે પી ઊભો લખાય એટલે કોલમ ઉપર કેન્દ્રિત થાય. એસ છે એ આવી રીતે લખાય એટલે તે રો ઉપર કેન્દ્રિત થાય. અગેન એમ્પ્લોય ટેબલમાં એસ છે તો એ રો ઉપર કેન્દ્રિત થશે. પી છે તો એ પ્રોજેક્શનનો પી કોલમ ઉપર કેન્દ્રિત થાય. સો પ્રોજેક્શન સાથે ઓલવેઝ કોલમ આવે અને સિલેક્શન સાથે ઓલવેઝ જે રોને સિલેક્ટ કરવી હોય તેનું કન્ડિશન આવે. ઓકે, સો સમજાઈ ગયું?